ઓમ નમઃ શિવાય. મિત્રો, શિવ ભગવાન કહે છે કે આ અમૃત વચનો સાંભળશો તો આપણા જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ કે પરિસ્થિતિ આવે તો આ અમૃત વચનો સાંભળવાથી મન અને હૃદયને શાંતિ મળે છે. શિવજી કહે છે કે આ વચનો રોજ સાંભળવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને દુઃખ રોગ દૂર થાય છે. જો તમે રોજ ન સાંભળી શકતા હોય તો મંગળવારે સવારે એકવાર જરૂર સાંભળજો, કારણ કે આપણા જીવનની કઠિન પરિસ્થિતિઓ અને કઠિન મુશ્કેલીઓ દૂર કરી શકાય છે. આ સાંભળવાથી સત્ય માર્ગે ચાલવાની, સારા સંસ્કાર, સારા કર્મ કરવાની શક્તિ અને સારા વિચારો મળે છે. તો મિત્રો, આ અમારા વિચારો પસંદ આવે તો લાઈક, સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલશો. મિત્રો, ભગવાન શિવ માત્ર કૈલાસવાસી દેવ નથી, પણ બ્રહ્માંડની સર્વોચ્ચ ચેતના છે. તે શાશ્વત સત્ય અને પરમ કલ્યાણનું સ્વરૂપ છે. તેમની વાણી અને તેમનું જીવન દર્શન જેવું છે, જે માનવ મનમાં ઊંડાણમાં ઉતરીને આત્માને શાંતિ આપે છે. શિવનો અર્થ જ કલ્યાણ થાય છે. ત્યારે શિવના બોધ અને તેમની વિચારધારાને જીવનમાં ઉતારવામાં આવે ત્યારે હૃદયમાં રહેલો અહંકાર, દુઃખ અને ભય ક્ષણભરમાં ઓગળી જાય છે. ભગવાન શિવના જીવન અને વાણી પરથી મળતા અમૂલ્ય ઉપદેશો લોકોના દિલમાં કાયમ માટે વસી જાય તેવા છે. મિત્રો, શિવજી કહે છે કે આ સંસારમાં રૂપ, રંગ, ધન અને પદ બધું ક્ષણભંગુર છે. જો કંઈ શાશ્વત હોય તો તે સત્ય છે. માણસ જ્યારે પોતાના અહંકારને છોડીને સત્યનો સ્વીકાર કરે છે, ત્યારે જ તેને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે. જગતના તમામ સંબંધો સ્વાર્થી પર ટકેલા હોઈ શકે, પરંતુ શિવ સાથેનો સંબંધ માત્ર અને માત્ર નિષ્કામ પ્રેમ અને સંપૂર્ણપણે પણ આધારિત છે. સમુદ્ર મંથન વખતે જ્યારે ભયંકર વિષ નીકળ્યું ત્યારે અમૃત મેળવવા માટે બધા દેવો અને દાનવો આતુર હતા, પણ વિષનો સ્વીકાર કરવા કોઈ તૈયાર ન હતું. ત્યારે શિવજીએ તે વિષને પીને પોતાના કંઠમાં ધારણ કર્યું અને નીલકંઠ કહેવાયા. આ પ્રસંગ આપણે એ શીખવે છે કે જીવનમાં જ્યારે કડવાશ, અપમાન કે દુઃખ આવે ત્યારે તેને બીજા પર ઓકીને સંસારમાં ઝેર ફેલાવવાને બદલે પોતાના મનમાં પચાવી જવું જોઈએ. અન્યનું દુઃખ અને કડવાશ પી જઈને પણ અન્યનું ભલું કરવાની ભાવના રાખવી એ જ સાચું શિવ તત્વ છે. શિવજી સ્મશાનમાં રહે છે, શરીરે ભસ્મ લગાવે છે અને ગળામાં સર્પ ધારણ કરે છે. આ બધું દર્શાવે છે કે આ ભૌતિક શરીર આખરે રાખમાં મળી જવાનું છે. આપણને યાદ અપાવે છે કે સુંદરતા, ગર્વ અને સંપત્તિ કાયમી નથી. સર્પ એ વાસના અને અહંકારનું પ્રતીક છે. શિવજીએ તેને વશમાં કરીને પોતાના ગળાનું આભૂષણ બનાવ્યું છે. મનુષ્ય પણ પોતાની વાસનાઓ અને અહંકારને વશમાં રાખવા જોઈએ, તેના ગુલામ ન બનવું જોઈએ. શિવજીની જટામાં પવિત્ર ગંગાનો વાસ છે. ગંગા જ્ઞાન, પવિત્રતા અને વહેતી ઉર્જાનું પ્રતીક છે. શિવજીનો બોધ છે કે મનુષ્યનું મન હંમેશા ગંગા જેવું નિર્મળ અને પવિત્ર હોવું જોઈએ. ક્રોધ, ઈર્ષા કે દ્વેષથી દૂષિત થયેલું મન ક્યારેય શાંત મેળવી શકતું નથી. જ્યારે વિચારોમાં પવિત્રતા આવે છે ત્યારે મનમાંથી જ્ઞાનની સરવાણી ફૂટે છે. ભગવાન શિવ એક તરફ પરમ મહાયોગી છે, જે ધ્યાનમાં લીન રહે છે, તો બીજી તરફ તેઓ સતી અને પાર્વતી સાથે ઉત્કટ પ્રેમ કરનાર શિરોમણી ગૃહસ્થ પણ છે. તેઓ આપણને શીખવે છે કે સંસારમાં રહીને પણ સંસારના મોહમાયાથી અલિપ્ત કેમ રહેવું. સંસારની ફરજો પૂરી નિષ્ઠાથી નિભાવો, પ્રેમ કરો પણ
કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથે એવો મોહ ન બાંધો કે તેના વગર તમારું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય. મિત્રો, શિવજીએ મહાકાલ કહેવામાં આવે છે, જે સમયના પણ સ્વામી છે. સમય નિરંતર બદલાતો રહે છે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે છે. સાચો સાધક કે મનુષ્ય એ જ છે કે પરિસ્થિતિ ગમે તેટલી વિષમ હોય છતાં પોતાના ચિત્તને સ્થિર રાખે છે. ત્રીજું નેત્ર એ વિવેક અને જ્ઞાનનું પ્રતીક છે. જ્યારે સામાન્ય આંખોથી સત્ય ન દેખાય ત્યારે વિવેકની આંખ ખોલીને પરિસ્થિતિને જોવી જોઈએ. ભગવાન શિવ દરેક જીવનમાં વસેલા છે. તેઓ ભોળાનાથ છે. તેમને રીઝવવા માટે કોઈ છળ કે મોટા મોટા યજ્ઞોની જરૂર નથી. એક લોટો જળ, થોડા બિલપત્ર અને સાચા હૃદયનો ભાવ તેમને પ્રસન્ન કરવા માટે પૂરતો જ છે. દરેક જીવ પ્રત્યે કરુણા રાખો, કારણ કે દરેક જીવનમાં શિવનો અંશ છે. જ્યારે માણસ પોતાના અંદરના રાગ દ્વેષને બાળીને ભસ્મ કરી દે છે, ત્યારે તેના હૃદયમાં સાચા શિવનો વાસ થાય છે. હર હર મહાદેવનો નાદ માત્ર મોઢેથી બોલવાનો વિષય નથી, પણ પોતાના જીવનને વિષયમય અને કલ્યાણકારી બનાવવાનો સંકલ્પ છે. શિવજીનું પરિવાર અને તેમનું આભૂષણ તેવા તત્વોનું મિલન છે જે પ્રકૃતિમાં એકબીજા ટક્કર શત્રુ માનવામાં આવે છે. શિવજીના ગળામાં સર્પ છે, જ્યારે તેમના પુત્ર કાર્તિકેયનું વાહન મયુર છે. શિવજીના પુત્ર ગણેશજીનું વાહન મૂષક છે, જેને સાપ ગળી જાય છે. મા પાર્વતીનું વાહન સિંહ છે અને શિવજીનું વાહન નંદી છે. સામાન્ય રીતે આ પ્રાણીઓ એક સાથે રહી શકતા નથી, પરંતુ કૈલાસ પર્વત પર શિવજીની હાજરી માત્રથી આ તમામ વિરોધી તત્વો પરમ શાંતિ અને પ્રેમથી એકસાથે રહે છે. આ પ્રસંગ આપણને એ શીખવે છે કે સાચો પ્રેમ અને સંતુલન એ છે જે પરિવાર કે સમાજના અલગ અલગ સ્વભાવ ધરાવતા લોકોને પણ એકતાના સૂત્રમાં બાંધી રાખે. સંસાર જેને ત્યાજી દે છે કે અશુભ માને છે, શિવ તેને પણ પોતાના હૃદયથી અપનાવે છે. લોકો જેને સુંદર અને પવિત્ર માને છે, શિવ તેને પણ સ્વીકારે છે. અને જેને લોકો અશુભ કે ભયાનક માને છે, શિવ તેને પણ આશ્રય આપે છે. શિવજી આપણને બોધ આપે છે કે સૃષ્ટિના દરેક કણમાં અને દરેક જીવમાં ઈશ્વરનો વાસ છે. કોઈ સુંદર કે કદરૂપું નથી, કોઈ ઊંચું કે નીચું નથી. જ્યારે આપણે ભેદભાવ છોડીને સંસારના દરેક સ્વરૂપને સ્વીકારીએ છીએ, ત્યારે જ મનમાં સાચી શાંતિનો જન્મ થાય છે. મિત્રો, શિવજી મહાયોગી છે. તેઓ મોટાભાગે કૈલાસ પર ગહન ધ્યાનમાં લીન રહે છે. બહારની દુનિયામાં ગમે તેટલા ઉત્પાત, યુદ્ધો કે પરિવર્તનો આવે, પરંતુ શિવજીનું આંતરિક મન સદા નિશ્ચલ અને શાંત રહે છે. જીવનમાં સફળતા નિષ્ફળતા માન અપનાવે છે અને દુઃખ સુખ આવતા જતા રહેશે. સાચું સુખ બહારની ભૌતિક વસ્તુઓમાં નથી, પણ પોતાના આત્મા સાથે જોડાવામાં છે. જો તમારું મન અંદરથી શાંત છે, તો બહારનું કોઈ પણ તોફાન તમને ડગાવી શકશે નહીં. મિત્રો, ભગવાન શિવનો આ વિચાર આપણા જીવનને સંપૂર્ણતામાં સ્વીકારવાની પ્રેરણા આપે છે. જીવન માત્ર ગુલાબની પાંખડીઓ જેવું મુલાયમ નથી હોતું, તેમાં કાંટા પણ હોય છે. જે વ્યક્તિ જીવનના સુખ અને દુઃખ બંનેને શિવનો પ્રસાદ સમજીને સમભાવથી સ્વીકારે છે, તે જ સાચા અર્થમાં શિવમય બની જાય છે. જ્યારે આપણે આપણી વિષમ પરિસ્થિતિઓમાં પણ મનનું સંતુલન જાળવી રાખીએ અને દરેક જીવ પ્રત્યે સમભાવ રાખીએ, ત્યારે કૈલાસ દૂર નથી રહેતું, આપણું હૃદય જ કૈલાસ બની જાય છે. અભિનંદન.